રાજકોટમાં કોંગ્રેસમાં આંતરિક વિવાદ, પ્રવીણ સોરાણીના સંભવિત પક્ષપલટા અંગે વિશ્રામ સાગઠિયાનું સૂચક નિવેદન. રાજકોટ શહેરના કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને નેતાઓ વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો છે. પક્ષના અગ્રણી નેતાઓ વિશ્રામ સાગઠિયા અને પ્રવીણ સોરાણી વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘર્ષણના મામલે વિશ્રામ સાગઠિયાએ જાહેરમાં નિવેદન આપીને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ નિવેદનમાં તેમણે પક્ષપલટાની અટકળો અને પક્ષની આંતરિક શિસ્ત અંગે અત્યંત સ્પષ્ટ અને સૂચક પ્રતિક્રિયા આપી છે. આ વિવાદના સંદર્ભમાં વિશ્રામ સાગઠિયાએ જણાવ્યું હતું કે પ્રવીણ સોરાણીએ ભૂતકાળમાં પ્રસાર માધ્યમો સમક્ષ પક્ષ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. જોકે બાદમાં તેમણે પક્ષના ઉચ્ચ નેતૃત્વ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માંગી લીધી હતી. પ્રવીણ સોરાણીના સંભવિત પક્ષપલટા અંગે ટિપ્પણી કરતા સાગઠિયાએ ઉમેર્યું હતું કે જો તેઓ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માંગતા હોય તો તેમને રોકી શકાય નહીં. લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિક અને નેતાને પોતાની વિચારધારા મુજબ અનુકૂળ લાગે તે પક્ષમાં જવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. આ તકે વિશ્રામ સાગઠિયાએ પોતાના રાજકીય ભૂતકાળને યાદ કરતા આત્મનિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે અગાઉ તેમણે પણ પક્ષ છોડીને અન્યત્ર જવાનો અનુભવ કર્યો હતો, જે ભૂલ માટે તેઓ આજે પણ પોતાની જાતને માફ કરી શક્યા નથી. આંતરિક મતભેદ હોવા છતાં પક્ષના વરિષ્ઠ નેતાઓ પ્રત્યે આદર વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રવીણભાઈ અને ભાનુબેન પક્ષના વરિષ્ઠ આગેવાનો છે અને હંમેશા આદરણીય રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ ચૂંટણીના ટાણે કોંગ્રેસની આંતરિક સ્થિતિ અને નેતાઓ વચ્ચેની ખેંચતાણને ઉજાગર કરે છે. કોઈ દેશગ્રહ મારા છે નહીં. પ્રવીણભાઈ અને ભાનુબેન તો મારા મિત્રો છે. 25 વર્ષથી ચૂંટણીમાં અમે હારે છીએ. 25 વર્ષથી સાથે જ રહીએ છીએ. સાથે એમને ચૂંટણી લડાવી છે. મારે પહેલા પણ એમને 2 વાર ચૂંટણી લડાવી છે. ભાનુબેન પણ 1 વાર કોર્પોરેટ બનાવ્યા હતા અને પ્રવીણભાઈ 1 વાર કોર્પોરેટ બન્યા છે. બીજી વાર પ્રવીણભાઈ હારી ગયા. વાત એવી સામે આવે છે, પ્રવીણ સોરાણી અને ભાનુ સોરાણી ભાજપ પ્રવેશ કરશે ગમે ત્યારે, જો તમારી સાથે સમાધાન નહીં થાય તો? આ લોકશાહી છે. લોકશાહીમાં અને ખાસ કરીને એમાં કોંગ્રેસમાં લોકશાહી સંપૂર્ણ અમારી આઝાદી છે. અમારા પક્ષ પ્રમુખે અમારા પક્ષના મેમોરેન્ડમમાં બધાને પોતાનો અધિકાર છે પોતાની વાત રાખવાનો. એ પ્રવીણભાઈ હોય તો એની વાત રાખી શકે, હું મારી વાત રાખી શકું છું. અને વ્યક્તિગત મારે પ્રવીણભાઈ કે ભાનુબેન સાથે કોઈ વાંધો નથી. અમે એક જ છીએ, એક જ રહેવાના છે, એવી મારી પોતાની અંદરથી દિલથી લાગણી છે. વસરામભાઈએ પ્રદેશમાં એમ પણ કીધું છે કે જો સોરાણીને ટિકિટ આપશો તો હું 15 નંબરમાં નહીં લડું, એવી પણ વાત છે. એ વાત કરતા હું એ કહી દઉં, પાર્ટીએ જે એને પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે 2 વાર પ્રેસ મીડિયાની સમક્ષ, એટલે પાર્ટી હાર્ડ લાઇટ લેતી હોય તો એમાં બધાનું નામ આવે કદાચ, એમાં મને કાંઈ વાંધો ન હોય. પણ હું એટલો તો કહું આપને કે એ અમારા સિનિયર છે બંને જણા મારાથી, અને એની સાથે અમને કામ કરવાની મજા આવે છે. આવે તો અને જાય તો અમે કાંઈ કહી ન શકીએ, કારણ લોકશાહીમાં કોઈને રોકવાનો આપણો અધિકાર પણ નથી. સાથી કોણ પાર્ટીએ કઈ નિર્ણય નથી લીધો, કારણ કે 2 વાર પક્ષ વિરુદ્ધ બોલ્યા, ઘણી બધી રજૂઆત થઈ, એટલે શું લાગે છે એમને ટિકિટ હવે મળવાની છે? મારે હાઈકમાન્ડ સાથે વાત થયા મુજબ હાઈકમાન્ડ એવું કીધું છે પ્રવીણભાઈ માફી માંગી લીધી છે અને લેખિતમાં હતી. એક વાર રૂબરૂ અહીંયા જઈને માગી હતી, પછી લેખિતમાં પણ માગી છે. એટલે પ્રવીણભાઈ રે તો અમને માને કે મારા વોર્ડ નંબર 15 ના આગેવાનોને કે મારા કોર્પોરેટનો કોઈ વાંધો નથી. ભાજપ લઈ જાય તો વાંધો? ભાજપ લઈ જાય તો મેં કીધું આપણે લોકશાહી છે અને જાહેરવાનો બધાનો અધિકાર છે જ્યાં રહેવું હોય ત્યાં. કારણ કે જ્યાં કોકનો જીવ મૂજાતો હોય તો બીજે જતા રહે. મેં 1 વાર અનુભવ કર્યો છે બીજે જઈને. આ તમારી વચ્ચે મારું પાપ પોકારું. મેં 1 વાર અનુભવ કર્યો છે, કોંગ્રેસને નુકસાન કર્યું હતું. એના માટે હજી આજની તારીખમાં મારો આત્મા મને માફ નથી કરતો. તો કોંગ્રેસને ફેર પડશે સોરાણી જાય તો? જો આ દેશમાં કેટલાય આવે છે કેટલાય જાય છે, બધા પક્ષમાંથી આવતા જતા હોય, પણ કોઈ એમ કે ગાડો હું હલાવું છું તો શક્ય નથી. કદાચ ફાયદો થાય, કદાચ નુકસાન થાય, અને મેં માની કે રહેશે તો અમને ફાયદો થશે.